शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। एतत् साधनचतुष्टयम् ततः तत्त्वविवेकस्य अधिकारिणो भवन्ति। અહીં સુધીની જે વિચારણા થઈ ગઈ એનો ઉપસંહાર કરતા જણાવે છે એતત સાધન ચતુષ્ટયમ, આ ચાર સાધન છે. વિવેક, વૈરાગ્ય, શ્રમ, દમ વગેરે ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, આ ચાર સાધન છે. તો આ ચાર સાધનનું શા માટે નિરૂપણ કરવામાં આવ્યું? તો કે પૂર્વે જ કહ્યું હતું કે જે અધિકારી છે એ અધિકારીને તત્વ વિવેક પ્રાપ્ત થાય એના માટે અહીંયા વિચારણા કરવામાં આવશે. તો અધિકારી કોણ એવો પ્રશ્ન થતાં આ અધિકારીમાં ચાર સાધન હોવા જોઈએ એ વિચારણાનો પ્રારંભ કરી અને અહીં સુધી આ વિચારણા જણાવી લીધી. જો આ વિચારણા પ્રમાણે આપણે પ્રયત્ન કર્યો હશે તો અત્યારે સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ ગઈ હશે. પૂર્ણપણે ના હોય તો પણ જેટલા સાધનો હતા એમાં કંઈક તો ઉમેરો થયો હશે, કંઈક વધારો થયો હશે. અને એવી રીતે જો આ ચાર સાધનની પ્રાપ્તિના માર્ગે આગળ વધતા હોઈએ તો અહીંયા જણાવે છે તતઃ, આવું થયા પછી તતઃ એટલે તત્પશ્ચાત સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ થયા બાદ જેને એ પ્રાપ્ત થાય છે સાધન, એ વ્યક્તિ તો કે તત્વ વિવેકસ્ય અધિકારીણ ભવંતિ, તત્વ વિવેક કરવાના અધિકારી થાય છે, એટલે એલિજિબલ થાય છે, એડમિશન લેવા માટેની એલિજિબિલિટી પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે આની વિચારણા જોઈ હતી. જે થોડીક વિચારણા બાકી છે એ સમજી અને પછી ગ્રંથમાં આગળ વધીશું. સાધન ચતુષ્ટય પ્રાપ્ત થયા પછી જ તત્વ વિવેક કરવાના અધિકારી થવાય છે. એટલે પહેલાં શ્રવણ નહીં કરવાનું એવું નહીં, શ્રવણ તો કરીએ પણ એ શ્રવણ કરવાથી જે સમજ પ્રાપ્ત થવી જોઈએ ને એ થતી નથી જો અધિકારી ન હોય તો. એટલે અહીંયા આપણે અધિકારી માટે આપણે જે શબ્દો જોયા હતા, શું હતું, કઈ ડિગ્રી આપણને મળશે, કઈ પરીક્ષા પાસ કરવાની છે? એસએસસી નહીં, એસસીએસ, સાધન ચતુષ્ટય સંપત્તિ. આમ તો આમ કહીએ ને કે ડિગ્રી પણ અમુક નાની હોય મોટી હોય, પણ શબ્દો પરથી ડિગ્રી મોટી છે કે નાની છે ખબર પડે. ધારો કે MBBS કેટલા અક્ષર છે? 4. અને MD કઈ ડિગ્રી મોટી કહેવાય? શબ્દો તો નાના છે, 2 જ અક્ષર છે પણ એ ડિગ્રી મોટી છે. એવું જે એસએસસીની ડિગ્રી જુદી વસ્તુ છે ને એસસીએસ જુદું છે. એકવાર એક છોકરાને પૂછ્યું ને કે તારે શું ડિગ્રી શું છે, તારી કેટલું ભણેલો છે? તો બહુ સરસ જવાબ આપ્યો. FTABF એસએસસીમાં શું ડિગ્રી શું મળી? તો કે FTABF 5 times appeared FTA but failed. આ પણ ડિગ્રી ગણાય છે. 5 વાર પરીક્ષા આપી, પાસ નથી થયો જુદી વાત છે, પણ એસએસસીની 5 વાર પરીક્ષા આપી એ પણ ડિગ્રી. તો કંઈ અક્ષરો વધારે હોવાથી મોટી ડિગ્રી નથી થઈ જતી, અક્ષરો ઓછા હોય પણ એ લાયકાત વધારે હોય એવું બની શકે. એટલે એસસીએસની જો આપણને આ પરીક્ષા પાસ થઈ ગઈ અને આટલા એલિજિબલ થઈ જઈએ તો ક્યાં એડમિશન મળશે? પીટીમાં, પ્રસ્થાનત્રયમાં એડમિશન મળશે. પેલું કહે ને PhD કેટલો છે? નાના અક્ષરો છે ને, 2 જ અક્ષર, PhD 3 અક્ષર. પણ એમાં એડમિશન લેવું હોય તો કેટલું ભણવું પડે? શું 2 વર્ષ 5 વર્ષમાં થઈ જાય? ના, જીવનના 20-25 વર્ષ એની પાછળ આપીએ ત્યારે આપણા નામની પાછળ આટલો શબ્દ ઉમેરાય.
બસ અહીંયા પણ એ વરસે લાગે, 5 વર્ષે લાગે, 10 વર્ષે લાગે, જન્મય પૂરો થઈ જાય અને અનેક જન્મોય લાગી જાય ત્યારે માંડ SCS થવાય. પણ એ થઈ જઈએ તો આગળ સીધું પીટીમાં એડમિશન મળી જાય, અને પીટીમાં એડમિશન મળી ગયું તો પછી બહાર નીકળે ત્યારે શું થઈ જાય? GM થઈ જાય. એટલે GM થવું હોય તો આ SCS ઇઝ પ્રીરિક્વિઝિટ, આ હોવું જ જોઈએ. અને એની આપણે વિચારણા વિસ્તારપૂર્વક જોઈ ગયા છીએ. અને પહેલાં તો આપણે આ જોયું કે આ સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી જોઈએ. એને જ બીજા શબ્દોમાં કહીએ તો ચિત્તની શુદ્ધિ. શુદ્ધ ચિત્ત પ્રાપ્ત કર્યા વગર આત્મજ્ઞાનમાં નિષ્ઠા સંભવ જ નથી. હા, વ્યવહારની બીજી કોઈ વિદ્યા શાખાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગમે તેવું ચિત્ત હોય એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને આપણે જે દ્રષ્ટાંત જોયું હતું કે વિજ્ઞાન કે ગણિતના પ્રોફેસર હોય, વિદ્યાર્થીને ભણાવતા હોય, પછી પીરિયડ પૂરો થયા પછી કેન્ટીનમાં જઈને બેઉ સાથે ચા નાસ્તો કરતા હોય, સિગરેટ પીતા હોય, પાન મસાલો ખાતા હોય, તોય આ જ્ઞાન થઈ શકે. એટલે જગતની વિદ્યાશાખાનું જ્ઞાન પણ ચિત્તશુદ્ધિની એટલી અપેક્ષા નથી રાખતું. ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન, એમાં પણ આવી કોઈ અપેક્ષા નથી. ઇન્દ્રિય સ્વસ્થ હોય એટલે જ્ઞાન થઈ જ જાય. તાવ આવ્યો ન હોય, જીભ કડવી ના થઈ ગઈ હોય, સ્વાદેન્દ્રિય બરાબર કામ કરતી હોય અને ગોળ મોંમાં મૂકીએ તો કે શુદ્ધ ચિત્ત હોય તો જ ગળ્યો લાગે એવું નથી. એટલે ઇન્દ્રિયોના વિષયોમાં, જગતના વ્યવહારીય વિષયોમાં અથવા અનુમાનના વિષયોમાં, જગતની વિદ્યાશાખાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આમાં ક્યાંય પણ ચિત્તશુદ્ધિની એવી અપેક્ષા નથી જેટલી આ અધ્યાત્મ ક્ષેત્રમાં છે. શાસ્ત્રોના શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકાય કે પ્રત્યક્ષ વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને એમાં શુદ્ધ ચિત્તની આવશ્યકતા નથી, જરૂરી નથી, કમ્પલસરી નથી. પરોક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને એમાં પણ ચિત્તશુદ્ધિની આવશ્યકતા નથી. બુદ્ધિપૂર્વક મન દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ જે અપરોક્ષ છે, પ્રત્યક્ષ નથી કારણ કે ઇન્દ્રિયોનો વિષય નથી, પરોક્ષ નથી કારણ કે અનુમાનથી જણાતું નથી, પણ જે અપરોક્ષ છે, પરોક્ષ નથી, આપણું પોતાનું સ્વરૂપ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા ચિત્તશુદ્ધિની અનિવાર્યતા છે. અને શુદ્ધ ચિત્તને જ અહીંયા સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જગતના દ્રશ્ય વિષયક જે કંઈ જ્ઞાન છે ને એ આપણે આપણી રીતે પ્રાપ્ત કરી શકીએ એમ છે. દ્રશ્ય વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવામાં શુદ્ધ ચિત્તની આવશ્યકતા નથી, પણ દ્રષ્ટા વિષયક જે જ્ઞાન છે, આ બધાને જાણનાર કોણ? તો કે હું. તો હું વિષયક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો શુદ્ધ ચિત્તની અનિવાર્યતા છે. અને એના માટે અહીંયા આપણે આ વિચારણા જોઈ. અને એટલે આમાં આપણે બે પ્રકારે વિચારણા જોઈ કે આવું શુદ્ધ ચિત્ત અનિવાર્ય છે, અને આવું શુદ્ધ ચિત્ત હોય તો કેવું હોય, એ મનની ક્વોલિટી કેવી હોય તો કે એમાં વિવેક હોય, વૈરાગ્ય હોય, શ્રમ, દમ, પરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વ. આટલું હોય તો એ શુદ્ધ ચિત્ત કહેવાય. આ સમજ આપણે પ્રાપ્ત કરી લીધી. અને છેલ્લે જે સમજ પ્રાપ્ત કરતા હતા કે આવું શુદ્ધ ચિત્ત થાય કેવી રીતે, આપણે જીવન કેવી રીતે જીવવાનું, કેવી સમજપૂર્વક જીવવાનું કે જેથી આ ચિત્તની શુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, આપણા મનમાં આ બધા સાધનો પ્રાપ્ત થાય, એના માટે કેવું જીવન જીવવાનું, એની આપણે થોડીક વિચારણા છેલ્લે જોતા હતા. અને જે ભગવદ્ ગીતાનું પ્રવેશ ઉપોદ્ઘાત ભાષ્ય છે એના 2 વાક્ય લઈ અને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે આવું શુદ્ધ ચિત્ત હશે, શુદ્ધ સત્વસ્ય, એ જ જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે યોગ્ય થાય છે, અને જ્ઞાનની પ્રાપ્તિમાં પણ એ જ હેતુ બને છે. એ હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ પણ થઈ શકે એમ છે. એટલે નિશ્રેયસત્વમ કે આત્યંતિક કલ્યાણમાં આ શુદ્ધ ચિત્ત જ હેતુ છે, કારણ છે. એ વિચારણા જો. અને એવું કેવી રીતે થઈ શકે તો બીજા એક વાક્યમાં શંકરાચાર્યજીએ જણાવેલું, જેને આપણે વિચારણા કરી ગયા છે, ખાલી યાદ કરી લઈએ કે આ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અર્થાત કે વર્ણ અને આશ્રમ, અને સાથે આપણે ઉમેરી દેવાનું કે વ્યવહારિક ઉપાધિગત જે કંઈ આપણા કર્તવ્યો છે, વર્ણાશ્રમને ઉદ્દેશી અને શાસ્ત્રોમાં જે કર્મો કહેવાયા છે, અને વ્યવહારિક ઉપાધિને લઈ અને આપણા જે કર્તવ્ય કર્મો હોય એનું સારી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો એ જ ચિત્તશુદ્ધિનું સાધન બની જાય છે. એટલે શુદ્ધ ચિત્ત કેવું હોય એ સાધન ચતુષ્ટય સંપત્તિમાં જોયું.
એવું ચિત્ત કેવી રીતે કરી શકીએ, એવું કેવી રીતે આપણું મન શુદ્ધ થાય, તો એ આ કર્મયોગની વિચારણા ખૂબ સરળ શબ્દોમાં અહીંયા જણાવવામાં આવી છે. બે જ મુદ્દા ધ્યાન રાખવાના છે, બહુ વિશેષ કંઈ એમાં યાદ રાખવું પડે એવું નથી. બે જ મુદ્દા ધ્યાન રાખવાના છે. તો કે જે કર્મો અત્યારે આપણે કરી જ રહ્યા છીએ એનાથી અત્યારે આપણને જગતના પદાર્થો, વિષયો વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. જો એમાં થોડોક સુધારો કરી નાખીએ, મારે આ જોઈએ છે એટલે હું આ કર્મ કરું છું, એટલે ફળની ઈચ્છા છે અને કર્તૃત્વ છે, ત્યાં સુધી ચિત્ત શુદ્ધ થઈ શકે તેમ નથી. કંઈક ફળની ઈચ્છા છે તો ઈચ્છિત ફળ મળશે, તેમાં રાગ થશે. ઈચ્છિત ફળ મળવામાં કંઈક વિક્ષેપ આવશે, કંઈક પ્રતિકૂળતા થશે તો દ્વેષ થશે. કર્મ કરીએ ત્યારે પણ, કર્મ કરીએ છીએ એ વખતે પણ કોઈક આપણને મદદરૂપ થશે, અનુકૂળ થશે તો એના પ્રત્યે રાગ થશે. આપણને કર્મ કરવામાં જ વિઘ્નરૂપ થશે, અડચણરૂપ થશે તો એના પ્રત્યે દ્વેષ થશે. એટલે કર્મો કરતી વખતે અને ફળ પ્રાપ્ત થાય ત્યારે રાગ દ્વેષ પ્રવેશવાની સંભાવના છે અને ચિત્ત અશુદ્ધ થવાની સંભાવના છે. એટલે એ બે જગ્યાએ આપણે વિચારણામાં કરેક્શન કરવાનું છે. અત્યાર જો આ કર્મયોગની વિચારણા વગર કર્મો કરીએ તો એના એ જ કર્મો આપણને જગતમાં ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું ફળ પ્રદાન કરે છે. જે ઈચ્છા હશે એનું ફળ આપણને મળી શકે છે. એટલે એ આ જગતમાં પ્રગતિ કરાવનાર છે, આ જગતની કોઈક વસ્તુ પ્રાપ્ત કરાવનાર છે, એટલે એને અભ્યુદય કહેવામાં આવે. અભ્યુદય અને નિશ્રેયસ. આ જગતમાં કંઈક પ્રાપ્ત કરવું છે તો એને અભ્યુદય કહેવાય. આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ તો એને નિશ્રેયસ કહેવાય. તો અભ્યુદયાર્થ અપી, અભ્યુદયની પ્રાપ્તિ કરાવે છે. આપણે જે કર્મો કરી રહ્યા છીએ એનાથી જગતમાં કંઈક ને કંઈક તો પ્રાપ્ત થાય જ છે. એવો આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કે જે આપણા વર્ણ અને આશ્રમ અનુસાર શાસ્ત્રમાં ઉપદેશેલો છે અને આપણે આપણા વ્યવહારિક ઉપાધિ અનુસાર કર્મો કરીએ છીએ, તેનાથી એક તો અભ્યુદય થાય છે અને આ જન્મ સમાપ્ત થતાં પછીના જન્મોમાં પુનર્જન્મ જે થતો હોય કે આ શરીરની સમાપ્તિ પછી જ્યાં ગતિ થવાની હોય એ સ્થાનના સુખ પણ મળી શકે છે. અને જો સારા કર્મો હશે, પુણ્ય કર્મો હશે તો દેવાદિ સ્થાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે. દેવલોક પર્યંતની પ્રાપ્તિ થાય અને કર્મોના ફળ ભોગવાઈ જાય એટલે પાછા મનુષ્ય જન્મમાં આવીએ. તો દેવાદિ સ્થાન પ્રાપ્તિ હેતુ પછી કે અપીસન, એવું હોવા છતાં પણ આ જ કર્મો, એવું હોવા છતાં પણ એવું કહ્યું એનો અર્થ શું કે આ જ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કે આપણે આપણા જે કર્તવ્ય કર્મો કરી રહ્યા છીએ તે જ જો થોડીક સમજનો સુધારણા કરીએ, સમજમાં સુધારણા કરી લઈએ તો એ ઈશ્વરાર્પણ બુદ્ધ્યા અને ફલાભિસંધિ વર્જિત અનુષ્ઠીયમાન સત્વ શુદ્ધયે ભવતી. સત્વ એટલે અંતઃકરણ કે મનની શુદ્ધિ કરનારા થાય છે. એટલે આપણે અહીંયા બે પ્રકારે વિચારણા જોવાની છે. એક તો આ સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું, આપણું મન સાધન ચતુષ્ટય સંપન્ન થયું છે કે નહીં, તો આપણા મનમાં શું હોવું જોઈએ એની વિચારણા અત્યાર સુધી આપણે વિસ્તારપૂર્વક જોઈએ કે આપણે આવું મન કરવું છે. કેવી રીતે થાય તો અહીંયા શાસ્ત્ર વિચારણા જણાવે કે જો સત્વ શુદ્ધિ કરવી હોય, અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો ઈશ્વરાર્પણ બુદ્ધિ અને ફલાભિસંધિ વર્જિત. તો ઈશ્વરને અર્પણ કરવાનું શું, તો કે કર્મ કરીએ ત્યારે જે કર્તૃત્વ છે આપણું કે મેં આ કર્મ કર્યું એ ઈશ્વરને સમર્પિત કરી દેવાનું. અને એ ઈશ્વરને સમર્પિત કરી દઈએ એટલે શું થશે કે કર્તૃત્વ કોનું, ઈશ્વરનું. તો સર્વ કરતા ઈશ્વર છે એવો સ્વીકાર કરવો ને એ જ આ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. સર્વ કરતા ઈશ્વર જ છે. આપણે તો ઈશ્વરના જ સામર્થ્યથી ને ઈશ્વરે સોંપેલું છે એટલે જ ગૌણ કર્તૃત્વથી કર્મો કરવાના. ઈશ્વરના સેવક તરીકે કર્મો. ઈશ્વરાય ભૃત્યવત અહમ કરોમિ, હું મારી ઈચ્છાથી નથી કરતો, ઈશ્વરે મને સોંપેલું છે એટલે નિષ્ઠાપૂર્વક કરું છું. અને આ સમજપૂર્વક કરીશું તેમાં કોઈ અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય, કોઈના એ પ્રત્યે રાગ દ્વેષ મનમાં આવશે નહીં. અને જ્યારે ફળ પ્રાપ્ત થાય ત્યારે તો કે ફળની અભિસંધિ વર્જિત, ફળનું અનુસંધાન છોડીને, અર્થાત કે જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે એ મારી મહેનતથી મળે એટલે મારું છે એ મમત્વ છોડી દેવાનું. કે કર્મ જો ઈશ્વરનું તો ફળ કોનું, ફળ પણ ઈશ્વરનું. કંપનીમાં માણસ નોકરી કરતો હોય જે કંઈ કામ કરે કોની ઈચ્છાથી કરે છે, શેઠની ઈચ્છાથી એ પ્રમાણે કર્મ કરે છે, પોતાની ઈચ્છાથી નથી કરતો. તો થયા પછી જે કર્મ થઈ ગયું એ વસ્તુ વેચાઈને જે કંઈ નફો થાય કે આવક થાય એ બધું કોનું થાય,
શેઠનું એને તો એનો પગાર મળી જાય. બસ આ જ સમજપૂર્વક જો આપણે કર્મો કરીશું અને કર્મોનું ફળ જે મળશે એ પણ ઈશ્વરનું જ છે. ઈશ્વરનું છે અર્થાત કે ઈશ્વરનો અધિકાર છે. ભલે આપણી પાસે રહ્યું, આપણી પાસે જ છે, પણ એ કર્મ પર અધિકાર કોનો? તો કે ઈશ્વરનો, સમષ્ટિનો અધિકાર. અને ઈશ્વર માટે ઉપયોગમાં લેવાવું જોઈએ, અર્થાત કે સમષ્ટિના કલ્યાણમાં જ એનો ઉપયોગ થવો જોઈએ. આપણે જીવન નિર્વાહ માટે જરૂર હોય એટલો ઉપયોગ ચોક્કસ કરીએ, બાકી જે કંઈ છે એ ઈશ્વરનો જ અધિકાર છે. અને આવી રીતે આવી સમજપૂર્વક જો ફળનો સ્વીકાર કરવામાં આવશે તો એ ફળ સારું મળે કે ન મળે, જે કંઈ ફળ મળે છે એના પર ઈશ્વરનો અધિકાર છે. તો એનાથી જે રીતે દુકાનમાં કામ કરતો હોય કોઈ નોકર અને ધંધામાં નુકસાન થાય તોય શેઠનું અને નફો થાય તોય શેઠનો, એનાથી એને કોઈ ફેર પડતો નથી, એને એનો પગાર મળી જાય છે. તો આપણને અહીંયા પગારમાં શું મળે છે? જો આ સમજપૂર્વક કરીએ તો ચિત્તશુદ્ધિ મળે છે. અને એવી ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉપાય અહીંયા આ ઉપોદ્ઘાત ભાષ્યમાં શંકરાચાર્યજીએ ખૂબ સુંદર રીતે જણાવેલું છે કે ઈશ્વરાર્પણ બુદ્ધ્યા અને ફલાભિસંધિ વર્જિત પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અનુષ્ઠીયમાન સત્વશુદ્ધયે ભવતી. જો શબ્દોને ગોઠવીએ તો એ રીતે કહી શકાય. આ ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાત ભાષ્યમાં જ છે, એટલે આપણી પાસે ભગવદ્ ગીતા જો ભાષ્યવાળું પુસ્તક હશે ને તો એમાં બીજા ત્રીજા પાના પર જ આ વિચારણા જણાવેલી છે. અને એટલે આવા અમુક વાક્ય, ભલે બધું આપણે સંસ્કૃત ના જાણીએ, બધું મોડે ના કરીએ, કે આખી ભગવદ્ ગીતાની મોડે ના કરીએ, પણ જેટલા મુખ્ય વિચારો જ્યાં સમાયેલા છે ને એવા વાક્યો કે એવા શ્લોકો તો યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આપણે જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે પુસ્તક સાથે લઈને નથી ફરી શકતા, ત્યારે આ સમજ આપણને યાદ આવે ને એના માટે આવા વાક્યો કે આવી વિચારણા આપણે સ્મરણ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા આ વિચારણા જોઈ અને ત્યારબાદ આ કહ્યું ને કે અહીંયા સાધન ચતુષ્ટય સંપત્તિ હશે તો જ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થશે. એવી જ એક સુંદર વાત શ્વેતાશ્વતર ઉપનિષદમાં જણાવેલી છે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈ તે કથિતા હિ અર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. આમાં એડમિશન મળે, અધિકારીત્વ થાય અને પછી જો અધ્યયન કરીએ પ્રસ્થાંતરીનું કે તત્વનો વિવેક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ ને તો ગ્રંથ પોતે જ કે શાસ્ત્ર પોતે જ પોતાના અર્થો પ્રગટ કરે છે. પણ અધિકારીત્વ હોય એના માટે. અધિકારીત્વ ન હોય એની એ જ વસ્તુ ભણીએ ને પણ એનો અર્થ પ્રગટ થતો નથી. એટલે અહીંયા જે વાત જણાવી છે તસ્ય એતે કથિતા હિ અર્થા, શાસ્ત્રમાં જે અર્થ કહેવાયો છે એ અર્થનું ગ્રહણ કોને થાય છે? તો કે આવા સાધન ચતુષ્ટય સંપન્ન હોય તેને. એટલે અહીંયા એ વિચારણા આપણે જોઈ અને જે છેલ્લો એક વિચાર છે ત્યારબાદ આપણે આ વિષયને જે અધિકારીત્વ છે એની વિચારણા સમાપ્ત કરી અને ગ્રંથમાં આગળ વધવાનું છે. અને એ ગ્રંથનો કહીએ તો બીજો ભાગ છે એવી વિચારણા અહીંયા છે. ઓકે, જે બ્રહ્મસૂત્ર ડિસેમ્બરમાં શિબિર છે ને, બ્રહ્મસૂત્ર સ્વામીજી ભણાવવાના છે, તો એમાં પહેલું જ સૂત્ર છે. બ્રહ્મસૂત્રમાં પ્રવેશ કરવો હોય, આટલું ઊંચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો એમાં પહેલાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસ. આ સૂત્ર સાંભળેલું છે? શું એનો અર્થ શું થાય? અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. એમાં પાછી જે કહીએ ને અધ્યાહ શબ્દ છે કર્તવ્ય. બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. પણ ક્યારે? તો કે અથ, હવે, અતઃ માટે, હવે માટે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. એટલે અથ અને અતઃ એટલે શું? હવે એટલે ક્યારે? આટલું થઈ ગયા પછી હવે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. એટલે પહેલા કરવાની, હવે કરવાની. અથ, હવે બ્રહ્મ જિજ્ઞાસા કરો. હવે એટલે ક્યારે? સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા બાદ. એટલે એ પહેલાં બ્રહ્મ જિજ્ઞાસા નહીં કરવાની એવું નહીં. બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરવી છે એ વિચાર તો આવે, પ્રયત્ન કરીએ, પણ એમાં જે તત્પરતા આવી જાય ને તત્પરતા પ્રાપ્ત નહીં થાય. ઠીક છે, થાય છે ને થશે એમ, પણ હવે એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ જો પ્રાપ્ત થઈ ગઈ તો હવે કરવા યોગ્ય શું છે? તો હવે જગતમાં એવા પ્રયત્ન કરવા યોગ્ય નથી. ક્યાં પ્રયત્ન થવો જોઈએ? બ્રહ્મને જાણવા માટે.
અને એ જ અહીંયા તત્વ વિવેક કે તત્વબોધ શબ્દથી કહેવામાં આવે છે. તો બ્રહ્મ તત્વને જાણવાની જિજ્ઞાસા ક્યારે થાય, ક્યારે એ માટેનો પ્રયત્ન થાય, તો કે સાધન ચતુષ્ટય પ્રાપ્તિ થયા બાદ. સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ. અથ કે અથ શબ્દ બીજા ઘણા અર્થમાં વપરાય છે. અત્યારે આપણે આ વિષય નથી, જેટલી જરૂર પૂરતું છે એટલી જ વિચારણા કરીએ છીએ. અથ શબ્દ મંગલ સૂચક પણ છે. કંઈક પણ નવી વસ્તુનો પ્રારંભ કરવો હોય તો પ્રારંભના અર્થમાં પણ અથ પંચદશોધ્યાય 15મા અધ્યાયનો પાઠ કરીએ તો પહેલાં શું બોલીએ? અથ. પ્રારંભ કરીએ છીએ. મંગળ સૂચક પણ છે. અને એ જેમ અને ત્રીજો અર્થ છે અનંતરમ, આનંતર્યમ. તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા બાદ, તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી લીધી તો હવે બ્રહ્મ જિજ્ઞાસા જ કેમ કરવાની? જગતમાં બીજું કોઈ પ્રયત્ન કેમ નહીં કરવાનો? તો એના માટે છે અતઃ. કેમ બ્રહ્મ? તો કે માટે બ્રહ્મ જિજ્ઞાસા કરવાની. તો કે માટે કેમ? તો કે અહીંયા આવું છે ને એટલે આ કરો, એવા અર્થમાં અહીંયા છે કે અતઃ માટે બ્રહ્મ જિજ્ઞાસા કરો. તો કેમ માટે બ્રહ્મ જિજ્ઞાસા કરો? તો કે જે કર્મનું ફળ છે ને, કર્મ ફલસ્ય અતઃ છે ને, એની વ્યાખ્યામાં જણાવે છે કર્મ ફલસ્ય અનિત્યત્વાત. વૈરાગ્યની વ્યાખ્યામાં સમજાઈ ગયું. વિવેક કર્યું એમાં શું સમજાયું? નિત્ય અને અનિત્ય. તો કે જે અનિત્ય છે, કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય છે, એ કેવું છે? તો કે અનિત્ય છે. કર્મના ફળ રૂપે પ્રાપ્ત થાય, કર્મ ફલસ્ય અનિત્યત્વાત. વિવેક કર્યો એટલે ખબર પડી ગઈ કે આ નિત્ય છે ને આ અનિત્ય છે. તો કર્મનું ફળ કેવું છે? તો કે અનિત્ય છે. તો અનિત્યમાં શું થશે? વિવેક પ્રાપ્ત કર્યા બાદ વૈરાગ્ય પ્રાપ્ત થશે. જોઈએ છે નિત્ય સુખ, અને કર્મફળથી શું મળે છે? અનિત્ય મળે છે. તો કે અનિત્ય જોઈતું નથી. પણ અનિત્ય નથી જોઈતું તો એના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થશે. એ વિચારણાને અહીંયા આ જે શબ્દોમાં વર્ણવે છે એ પ્રમાણે કર્મફલસ્ય અનિત્યત્વાત. તો કે કર્મનું ફળ અનિત્ય છે એટલે મારે કર્મફળ જોઈતું નથી. એટલે બ્રહ્મ તત્વની પ્રાપ્તિની જિજ્ઞાસા છે. એટલે કર્મફલસ્ય અનિત્યત્વાત, કર્મનું ફળ તો અનિત્ય છે, તો નિત્ય શું છે? તો કે જ્ઞાન ફલસ્ય નિત્યત્વાત. જ્ઞાનનું ફળ શું છે? કર્મફલસ્ય અનિત્યત્વાત. જ્ઞાન ફલસ્ય એટલે જ્ઞાનનું ફળ શું છે? મોક્ષ. તો કે એ નિત્યત્વાત. મોક્ષ નિત્ય છે, એનાથી નિત્ય સુખ પ્રાપ્ત થઈ જાય છે. અને આવી જેને મોક્ષની કામના છે, અર્થાત કે જેનામાં મુમુક્ષુત્વ છે, મોક્ષ કામેન બ્રહ્મ જ્ઞાનાય, મોક્ષની કામના છે, જ્ઞાનથી જ મુક્તિ છે, એ પણ આપણે જોઈ ગયા. તો જેને કર્મફળનું અનિત્યત્વ સમજાઈ ગયું છે, કર્મફલસ્ય અનિત્યત્વાત, જ્ઞાન ફલસ્ય અને મોક્ષ છે. અને જ્ઞાનનું ફળ જે મોક્ષ છે એ નિત્ય હોવાથી એ નિત્યની પ્રાપ્તિ કરવી છે. અને એવું નિત્ય સુખ પ્રાપ્ત કરવું છે એટલે મોક્ષની કામના છે. તો મોક્ષની કામના છે, તો મોક્ષની કામના કેવી રીતે પૂરી થાય? જ્ઞાનાત મુક્તિ. તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો હવે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા છે એટલે શું? તો કે મોક્ષ કામેન બ્રહ્મ જ્ઞાનાય, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. બ્રહ્મ જ્ઞાનાય એટલે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે વેદાંત વાક્યાનામ વિચાર કર્તવ્ય. વેદાંત વાક્યોનો વિચાર કરીએ તો જ્ઞાન થાય, અને જ્ઞાન થાય બ્રહ્મનું તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો કે મોક્ષની પ્રાપ્તિ કેમ કરવી છે? તો કે મોક્ષ દ્વારા નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે જ નિત્ય સુખ. તો નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે, અને કર્મ ફળ દ્વારા નિત્ય સુખની પ્રાપ્તિ સંભવ નથી. આટલી વિચારણા જેના મનમાં સ્પષ્ટ છે એને માટે કહેવામાં છે કે અતઃ. કેમ? તો કે અનિત્ય ફળની ઈચ્છા નથી, નિત્ય ફળની ઈચ્છા છે. નિત્ય ફળ એવું મોક્ષ છે, એ બ્રહ્મજ્ઞાનથી પ્રાપ્ત થાય. અને બ્રહ્મજ્ઞાન કેવી રીતે થાય? તો કે વેદાંત વાક્યોનો વિચાર કરવાથી. એટલે વેદાંત વાક્યોનો વિચાર કરવાનો. અતો વિચારક કર્તવ્ય. અને એવા જે છે એને કહેવામાં આવે છે કે જો આટલી વિચારણા સ્પષ્ટ છે કે હવે આ જ જોઈએ છે, તો કે છે અતઃ. હવે બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બ્રહ્મને જાણવાની ઈચ્છા કરો, તો જ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે અહીંયા અથ શબ્દ અહીંયા પણ એ સાધન ચતુષ્ટય પ્રાપ્તિ અનંતરમ, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ બાદ જ થાય એવું વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં પહેલા જ સૂત્રમાં સ્પષ્ટ કરી દીધું. એટલા માટે વિચારણા કરી રહ્યા છીએ કે આપણે જે વિચારણા અત્યાર સુધી જોઈને એ કંઈ આપણા ખિસ્સાની મૌલિક વિચારણા નથી, શાસ્ત્ર સંમત જ વિચારણા છે. પણ આપણી બુદ્ધિ સમજી શકે, આપણું મન કન્વિન્સ થાય
મનમાં સ્થિર થાય આ વિચારણા એટલે આપણે વ્યવહારિક દ્રષ્ટાંતો લઈ, શાસ્ત્રના ઉદાહરણ લઈ, આપણા બુદ્ધિપૂર્વક વિચારણા કરી અને આ નિશ્ચય પાકો કરેલો છે. અને જે આપણે બુદ્ધિપૂર્વક વિચારણા કરી, તર્ક દ્વારા નિર્ણય કરેલો છે કે ના સાધન ચતુષ્ટય સંપત્તિ અનિવાર્ય છે, એના સિવાય આ માર્ગે પ્રવેશ જ સંભવ નથી. એટલે આપણે એ બધી જે વિચારણા જો એ શાસ્ત્રસંમત છે એવો સ્પષ્ટ નિશ્ચય કરી લેવાનો, શાસ્ત્રમાં આ જ વાત કહી છે અને એ આપણે પ્રયત્ન કરવાનો છે. અને આવો કર્મયોગની એકદમ કહીએ ને કે સરળમાં સરળ સાદા શબ્દોમાં અહીંયા સમજ આપી દેવામાં આવી. ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્તૃત્વ ઈશ્વરને અર્પણ કરી દેવાનું અને કર્મફળમાં અભિસંધાન રહિત, એટલે કર્મફળ પર મમત્વને મારું છે એવું નહીં, મારી પાસે જ છે પણ ઈશ્વરનું છે. અને ઈશ્વર એટલે સમષ્ટિ. જો આ કર્મ અને કર્મફળ આ બે સમયે આટલી વિચારણા યાદ રાખ, બીજું કશું યાદ નહીં રહે, પણ જો આ વાક્ય એક યાદ રહી ગયું ને, આ એક વિચાર જો સતત મનમાં રહેશે ને તો ક્યારેય કર્તાભાવ નહીં આવે, કર્તાભાવ નહીં આવે તો કર્મમાં મમત્વ પણ નહીં આવે. આ બે જગ્યાએ ખાલી સાવચેતી રાખવાની છે અને એ કરી શકીએ તો જે કર્મો કરી રહ્યા છીએ એ જ આપણા માટે ચિત્તશુદ્ધિના સાધન બની જાય છે. અને એનાથી જે ચિત્ત શુદ્ધ થયું તેવું શુદ્ધ ચિત્ત આ તત્વનો બોધ કરાવવામાં હેતુ બને છે. એટલે અહીંયા હવે જે ગ્રંથનો બીજો ભાગ છે એમાં આપણે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીશું અને એની જે આખા ગ્રંથમાં જે વિચારણા છે ને એ આખી વિચારણાનું આમ કહીએ ને કે સારભૂત સેન્ટ્રલ થીમ જે કહીએ, ન્યૂઝ જોતા હોય ને એમાં શું આવે, પહેલાં મુખ્ય સમાચાર પહેલાં જ આવી જાય, પછી અબ વિસ્તાર છે, વિસ્તારથી જે કહેવામાં આવે જે મુખ્ય સમાચારમાં કહ્યું હોય એનો જ વિસ્તાર હોય. એ ભલે ને અડધો કલાક ન્યૂઝ ચાલે પણ મુખ્ય સમાચાર કેટલા હોય, 1 કે 2 વાક્યમાં જ કહી દીધા હોય. એવું અહીંયા પણ આ તત્વ વિવેક એટલે શું, જે તત્વનો બોધ આપણે ગ્રંથ અધ્યયન કરી રહ્યા છીએ અને એમાં કહ્યું તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. સાધન ચતુષ્ટય સંપત્તિવાળા જે અધિકારી છે એના માટે તત્વનો વિવેક કેવા પ્રકારે કરી શકાશે એ આ ગ્રંથમાં જણાવવાના છે. એવી ગ્રંથકારે પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી. તો હવે એ કહે છે કે આ તત્વ વિવેક એટલે શું, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ, હવે તત્વનો વિવેક કરવાનો છે, તત્વનો બોધ પ્રાપ્ત કરવો છે. તો અહીંયા આપણે આ ગદ્યનું ઉચ્ચારણ કરીશું અને એના દ્વારા જે વિચારણા જણાવે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તત્વ વિવેક કહ આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ. આત્મા સત્યમ તદન્યત સર્વમ મિથ્યેતિ. તત્વ વિવેક કહ. આ તત્વનો વિવેક જે આપ પહેલેથી જણાવો છો કે તત્વનો વિવેક કરવો જોઈએ, તત્વનો વિવેક કરવો જોઈએ, તો તત્વનો વિવેક એટલે શું? સાધન ચતુષ્ટયની વિચારણા કરી લીધી, તત્વનો વિવેક કરવો છે તો કે તત્વનો વિવેક એટલે શું, આ ગ્રંથમાં શેનું નિરૂપણ કરવાના છો? તો અહીંયા ખૂબ ટૂંકમાં પણ આખા ગ્રંથમાં જે વિચારણા છે ને એના સાર રૂપે અહીંયા જણાવે છે. તત્વનો વિવેક, વિવેક એટલે શું? 2 વસ્તુ ભેગી થઈ ગઈ છે એને જુદી જાણવી. એમાં જે આત્મા અને અનાત્મા હોય, સત અને અસત હોય, જળ અને ચેતન હોય, કંઈ પણ હોય, આ બધા વિવેક કહેવામાં આવે છે. અને અહીંયા કહે છે આ 2 વસ્તુ કઈ કઈ છે તો કે આત્મા સત્યમ, એક વસ્તુ સત્ય છે, તદ અન્યત એનાથી અન્ય અથવા જુદું જે કંઈ છે, તત્ સર્વમ આત્મા સિવાયનું જે કંઈ છે તે સર્વમ મિથ્યા ઇતિ. એટલે અહીંયા શું થયું, કેટલી વસ્તુ થઈ ગઈ? એક જ વસ્તુ છે સત્ય, બીજું જે કંઈ છે એ કેવું છે? મિથ્યા છે. હવે અહીંયા જે કહ્યું ને, અહીંયા જે શબ્દો આપણે વિચારણા કરવાના છે, કયા કયા વિચારણા શબ્દો છે? એક તો આત્મા. આત્મા એટલે શું? શબ્દ સાંભળેલો છે, એના અર્થનો નિર્ણય કરવાનો છે કે અહીંયા જે આત્માની વાત કરી છે, કયા આત્માની? કોઈકના બેસણામાં ગયા હોય તો આપણે શું પ્રાર્થના કરીએ છીએ? સદગતના આત્માને શાંતિ મળે
અથવા એને સદગતિ પ્રાપ્ત થાય. તો કયા આત્માની વાત છે અહીંયા? એટલે આત્મા શબ્દ પહેલા સમજવાનો કે જેના માટે આપણે આત્મા શબ્દ વાપરીએ છીએ એ તત્વ કયું છે કે જે સત્ય છે ને એ અહીંયા આત્મા કહેવાયું છે. તો સત્યની વ્યાખ્યા સમજવી પડશે. નહીં તો સત્ય એટલે વ્યવહારમાં શું કહીએ છીએ? જે જેવું છે એવું ને એવું રહીને એને સત્ય કહેવાય, બદલાય નહીં. તો એકવાર એક ભાઈનો કોર્ટમાં કેસ ચાલતો હતો અને કોર્ટનું તો ખબર છે બધાને શું થાય, એમાં તારીખો પડતી રહી. તો કેસ ચાલે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ થઈ ગયા. અને દર વખતે જ્યારે તારીખ પડે એટલે પેલા જાય એટલે વકીલ પૂછે કે તમારું નામ શું છે, તમારી ઉંમર શું છે, ક્યાં રહો છો, એ બધી થોડી પ્રિલિમિનરી વાત કરીને પછી કેસ આગળ ચાલે, હિયરિંગ થાય. પછી એટલે એ ભાઈને પૂછે કે તમારું નામ શું છે? તો કે મારું નામ આ છે. તમારી ઉંમર કેટલી છે? તો કે 35 વર્ષ મારી ઉંમર છે. પછી એકવાર જજને વિચાર આવ્યો, જજ સાહેબ કહે છે કે આ કેસ 5 વર્ષથી ચાલે છે અને 5 વર્ષથી હું એને સાંભળું છું, દર વખતે જ્યારે પૂછો ત્યારે શું કે ઉંમર કેટલી છે? તો 5 વર્ષમાં એની ઉંમર 35 ની 35 જ છે. પછી એને પૂછ્યું કે તારી સાચી ઉંમર કેટલી? તો કે જો જજ સાહેબ તમે શું કીધું, હું જે ગીતા પર હાથ લખીને બોલાવે ને, હું જે કહીશ એ સત્ય જ કહીશ. એટલે મેં પહેલી વાર જે કહ્યું હતું ને એની એ જ વાત હું કહું છું, હું સત્ય જ કહું છું. હવે એ ખરેખર સત્ય કહેવાય? સાચી ઉંમર નથી એ, પણ એની વ્યાખ્યામાં શું છે કે મેં પહેલા કહ્યું હતું, કાલે કહ્યું હતું, એ જ આજે કહું છું ને આજે કહું છું, એ જ આવતીકાલે કહીશ. તો આપણે એને કહીએ સત્ય છે, સાચું બોલે છે. તો 5 વર્ષ પહેલા કહ્યું હતું કે મારી ઉંમર 35 વર્ષ છે અને આજે કહે કે 35 વર્ષ છે. હવે એને સાચું કહેવું કે ખોટું કહેવું? તો અહીંયા સત્ય શબ્દ શાસ્ત્ર જ્યારે વાપરે છે ને, તો શાસ્ત્રની પરિભાષામાં સત્ય એટલે શું? એટલે તો આત્મા શબ્દને સમજવાનો, કારણ કે આત્મા શબ્દ આપણે ઘણા બધા માટે વાપરીએ છીએ, ઘણી બધી વસ્તુ માટે આત્મા શબ્દ વપરાય છે. એટલે ખરેખર અહીંયા આત્મા શબ્દ કોના માટે છે? સત્ય એની વ્યાખ્યા શું છે? પછી તદ અન્યત, તો જેને સત્ય આત્મા રૂપે સ્વીકારી લીધું તો તદ અન્યત, એના સિવાયનું અન્ય શું છે? અને એ બધું મિથ્યા છે. એટલે શું? મિથ્યા શબ્દ સાંભળ્યો છે, પણ મિથ્યા શબ્દની જે સમજ છે એ સમજ આત્મસાત થઈ છે ખરી? તદ અન્યત સર્વમ, તો બધું મિથ્યા જણાય છે ખરું? જો જણાતું ના હોય તો મિથ્યા શબ્દ આપણે સમજ્યા નથી. એકવાર શબ્દ સમજાય ને, એનો અર્થ જો ગ્રહણ થઈ જાય ને, તો એ પ્રમાણે જ વ્યવહાર થવો જોઈએ. રસોડામાં જઈએ અને 2 બરણીમાં સફેદ પાવડર છે, ખબર નથી કે કયો પાવડર શું છે, તો રસોઈ બનાવવામાં ભૂલ થઈ શકે. મીઠાઈ બનાવવી હોય અને બની જાય શું? ફરસાણ બની જાય. જેને દળેલી ખાંડ માની હતી, પણ આપણને સમજાયું નથી કે આ તો દળેલું મીઠું છે, તો શું થશે? અને મીઠાઈમાં જો એને વાપરીશું તો મીઠાઈને બદલે ફરસાણ બની જાય. તો અહીંયા જે વસ્તુ સમજ્યા છીએ, હવે ધારો કે કોઈક આવીને કહી દે અથવા પોતે ચાખીને જોઈ લીધું કે આ મીઠું છે અને આ દળેલી ખાંડ છે, એનો અર્થ ગ્રહણ થઈ ગયો. હવે વ્યવહાર કેવો થશે? ખબર પડી ગઈ પછી યથાયોગ્ય જ વ્યવહાર થશે. અને યથાયોગ્ય વ્યવહાર ધારો કે ના થાય તો શું સમજવાનું? કે હજુ બરાબર સમજ્યા નથી. તો આપણે તદ અન્યત સર્વમ મિથ્યા એ સમજ્યા છીએ ખરા? એ સમજ્યા હોઈએ તો શું જગતમાં વ્યવહાર કરીએ ત્યારે જગત મિથ્યા છે એ સમજપૂર્વક વ્યવહાર કરીએ છીએ ખરા? વિચારણા કરી લેવાની, આપણા મનની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવાનો. જો જગતને મિથ્યા સમજ આપણે કહેતા હોઈએ તો શું એવી જ આપણી સમજ છે ખરી? એ સમજપૂર્વક આપણે જીવન જીવીએ છીએ? જો નથી જીવાતું ને, તો સમજી લેવાનું કે મિથ્યા શબ્દને સાચા અર્થમાં સમજ્યા નથી. માહિતી ચોક્કસ છે, શાસ્ત્રોમાં જે કહ્યું છે, આપણે સાંભળ્યું છે, જગત મિથ્યા છે, માયા માત્ર છે, આ છે, તે છે, બધું સાંભળ્યું છે, પણ શું એ સમજ આત્મસાત થઈ છે? એ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને જ્યારે એને વિસ્તારપૂર્વક સમજીશું, મિથ્યા શબ્દને એકવાર સમજી લેવાની આવશ્યકતા છે. આ બધી વસ્તુ એક જ વાર સમજવાની હોય. એક વાર જો સમજાઈ ગયું અને દ્રઢ થઈ ગયું ને, તો ખરેખર જણાશે કે આ જગત મિથ્યા જ છે.
જેવી રીતે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જોઈ લીધું કે આ નેપકિન કેસરી રંગનો છે, પછી બધો વ્યવહાર એવો જ થશે. ધારો કે આવા 10 નેપકિન પડેલા હોય ને ખબર પડી કે આને કેસરી રંગ કહેવાય ને આ નેપકિન કેસરી રંગનો છે, પછી લાલ, પીળો, ભૂરો અનેક રંગના નેપકિન હશે અને કોઈકને કહીએ કે જા કેસરી રૂમાલ લઈ આવ, તો શું કરશે? અર્થ એને ગ્રહણ થઈ ગયો છે તો આ જ લઈને જશે. પણ એને અર્થ ગ્રહણ થયો જ નહીં હોય, સમજ્યો જ નહીં હોય કે કેસરી કોને કહેવાય, તો એ શું કરશે? ગમે તે રૂમાલ લઈ જશે. એવી રીતે અહીંયા આ શબ્દોનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવાનો. એટલે હું વારંવાર કહું છું કે આ તત્વબોધ ગ્રંથ છે ને એને આપણી પોતાની એક નાની ડિક્શનરી બનાવીએ ને એવું બનાવી દેવાનું. આપણી નોટ્સ હોય ને એમાં સરળ વ્યાખ્યા જે આપણે સમજ્યા છીએ અને આપણા પોતાના શબ્દોમાં ટૂંકમાં વ્યાખ્યા લખી રાખવાની. અત્યાર સુધી સાધન ચતુષ્ટય જોઈ ગયા, બધા વિવેક તો કોને કહેવાય જેટલું આપણે સમજ્યા છે લખી રાખવાનું. એટલે ભવિષ્યમાં ખાલી એટલું જ વાંચીએ ને તો એ બધી વિચારણા આપણને સ્પષ્ટ થઈ જાય. અને વારંવાર એટલું જ વાંચતા રહીએ ને તો પણ રિવિઝન થતું રહે અને વિચારોમાં દ્રઢતા આવે. તો એવું અહીંયા આપણે 4 વસ્તુ સમજવાની છે. આત્મા એટલે શું? સત્ય કયું છે તો સત્ય કયા અર્થમાં છે એને સમજવાનું છે. તદ અન્યત એટલે એનાથી અન્ય બીજું શું શું છે એ બધું સમજવાનું છે. અને એને મિથ્યા કહ્યું છે એટલે શું, કેવી દ્રષ્ટિ કેળવવાની. જો જગત મિથ્યા છે એ સમજાઈ જાય ને તો ક્ષણ માત્રમાં આત્મજ્ઞાનમાં પ્રવેશ થઈ જાય. પણ જગતમાં પ્રવૃત્તિ થઈ રહી છે અને એ પણ પાછું સત્ય માનીને પ્રવૃત્તિ થઈ રહી છે, તો એને મિથ્યા સમજવાની આવશ્યકતા છે. તો તત્વ વિવેક કહ, તો કે આત્મા સત્યમ, આત્મા સત્ય છે. 2 વસ્તુ જાણવાની છે, એક સત્યને જાણવાનું છે અને એક મિથ્યાને જાણવાનું છે. તો જે આત્મા છે એ સત્ય છે, તો આત્મા સિવાયનું છે એને શું કહેવાય? એક વસ્તુ ધારો કે આ પેપર છે, આ પેપર કેવું છે? સફેદ છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્વેત છે. બરાબર. અહીંયા આ ટેબલ પર ઘણી બધી વસ્તુઓ છે, એમાં કેટલીક વસ્તુ શ્વેત છે અને બીજી વસ્તુ છે તદ અન્યત કેવી છે? અશ્વેત. શ્વેત છે અને અશ્વેત છે, 2 જ વિભાગ થઈ ગયા ને. બસ એવી જ રીતે અહીંયા પણ 2 જ વિભાગ છે. એક આત્મા છે અને તદ અન્યત છે, એના માટે કયો શબ્દ વપરાય? અનાત્મા. એક આત્મા છે અને બીજું શું છે? અનાત્મા છે. તો કઈ કઈ વસ્તુ અનાત્મા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે અનાત્મા કેટેગરીમાં આવશે ને એ બધું જ મિથ્યા છે, એ દ્રઢ નિશ્ચય કરવાનો. અને જો એ મિથ્યા છે સમજાઈ જશે ને તો વૈરાગ્ય વધારે દ્રઢ થઈ જશે. જે મિથ્યા જ છે એના માટે શેના માટે જીવનનો સમય વેડફવાનો? જે મિથ્યા જ છે, સુખી કરી શકે એમ જ નથી, તો એ આપોઆપ છૂટી જશે. વસ્તુ છૂટી જશે એવું નથી કહેતો, એમાંથી સુખ બુદ્ધિ છૂટી જશે. એટલે અહીંયા તત્વ વિવેક કહ, તત્વનો વિવેક એટલે શું? તો કે વિવેક કરવાનો છે એટલે 2 વસ્તુને જુદી જાણવાની. પણ અહીંયા તો પહેલા એ પ્રશ્ન થાય કે આપણે કરવું છે શું? ગ્રંથનું નામ શું છે? તત્વબોધ. તો તત્વબોધ અહીંયા સમજાવવું જોઈએ ને. તત્વબોધ કહ, પ્રશ્ન શું હોવો જોઈએ? તત્વબોધ કહ. તો અહીંયા પ્રશ્ન શું છે? તત્વ વિવેક કહ. તો કે તત્વનો વિવેક, તત્વબોધ કેવું છે એટલે તત્વ વિવેક કેમ કહ્યું? તો કે તત્વનો બોધ કરવા માટે પહેલા વિવેક કરવો પડે, જાણવા પડે ને. 2 જુદા કરીએ ને તો જ જણાય. 2 એવા ભેગા થઈ ગયા છે ને કે જાણી શકાતા નથી. આત્માને જાણવો છે, તત્વનો બોધ જ પ્રાપ્ત કરવાનો છે. પણ તત્વનો બોધ પ્રાપ્ત કરવા માટે પહેલા એ તત્વ અને જે અતત્વ એ 2 ભેગા થઈ ગયા છે ને એને જુદા જાણવાનો પ્રયત્ન કરવાનો. એ 2 જુદા જાણીએ તો ખબર પડી જાય. 2ને જુદા કરો, જુદા જાણી લીધા કે આ તત્વ છે, આ અતત્વ છે, આ આત્મા છે, આ અનાત્મા છે. એટલે તત્વનો બોધ પ્રાપ્ત કરવા માટે પહેલા એને જુદા જાણી લેવાના, જુદા વિવેક કરી લેવાનો. વિવેક કરીએ એટલે એ તત્વનો બોધ થઈ જાય. એટલે પેલું દ્રષ્ટાંત જોઈએ ને ત્યારે નથી. અહીંયા સ્ટીલનો પ્યાલો, સ્ટીલનો પ્યાલો જે છે, સ્ટીલના પ્યાલામાં એક વસ્તુ છે કે 2 છે?
મારા હાથમાં છે સ્ટીલનો પ્યાલો, એક જ છે, સ્ટીલનો પ્યાલો જ છે એવું જ જણાય છે. એક જ વસ્તુ જણાય છે ને, પણ એમાં છે કેટલી વસ્તુ? બે વસ્તુ છે. અને એ બેને જુદું જાણીએ તો જ સ્ટીલનું જ્ઞાન થઈ શકે, નહીં તો આપણે પ્યાલા રૂપે જ જાણીએ છીએ. પ્યાલો જ છે આપણા હાથમાં, પણ એ પ્યાલામાં સ્ટીલને જોવાની જે દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની, તો સ્ટીલને ક્યારે જોઈ શકાય? તો કે સ્ટીલને જુદું જાણવાનું, પ્યાલાને જુદું જાણવાનું. અને સ્ટીલ અને પ્યાલો, એમાં સ્ટીલ છે તે સત્ય છે દ્રષ્ટાંતમાં જોઈએ તો, અને પ્યાલો છે શું છે? મિથ્યા છે. પ્યાલાને શું કહેવાય? મિથ્યા. આપણે એ શબ્દ સમજીશું ત્યારે એની વિચારણા કરીશું. પણ અહીંયા જે વિચાર તત્વ વિવેક, વિવેક કેમ કરવાનો? તો કે જુદા નહીં પાડીએ ને ત્યાં સુધી એને જુદા જાણી શકાશે જ નહીં, સ્ટીલનું જ્ઞાન જ નહીં થાય. કારણ કે આપણને તો સ્ટીલનો પ્યાલો એક જ વસ્તુ જણાય છે, ને જ્યારે એક જ વસ્તુ જણાય, સ્ટીલને આપણે જુદું સમજી જ ના શકીએ ને તો એનું જ્ઞાન સંભવ નથી. એટલે પહેલાં એનો વિવેક કરવાનો, એટલે કે તત્વ વિવેક કહ. તત્વનો વિવેક એટલે શું? તો કે સમગ્ર સૃષ્ટિનું જે તત્વ છે, જીવ જગત ઈશ્વરનું જે સારભૂત તત્વ છે એ આત્મા છે. એટલે અહીંયા આત્મા સત્યમ, આત્મા સત્ય છે, અને તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ. એટલે અહીંયા આજે કહ્યું ને કે આ સૂત્રભૂત વાક્ય છે, મુખ્ય સમાચાર ટૂંકમાં કયા, અને એનો જ વિસ્તાર છે. એટલે હવે આ સમજી લઈશું. આના પછી જે ગ્રંથ આગળ વધશે એમાં આત્માની વિચારણા આવશે કે આત્મા સત્યમ કહે તો આત્મા એટલે શું. પણ આત્માની વિચારણા, આત્મા સીધે સીધું જણાતું નથી, એટલે એની વિચારણા પછી લેશે. પહેલાં શેની વિચારણા કરશે? અનાત્માની. તો કે અનાત્મા એટલે શું? જે મિથ્યા કહ્યું એ મિથ્યા શું છે? તો એ મિથ્યા શું છે એની વિચારણામાં આખો ગ્રંથ કહેવામાં આવે છે. તો કે આત્મા સિવાય અન્ય શું છે? તો કે આપણા શરીર કેવા છે? આપણું શરીર કેવું છે? આત્મા છે? ના, એ અનાત્મા છે. તો શરીરનું વર્ણન આવશે. આત્મા સિવાયનું જે કંઈ છે, આપણા શરીરો કેટલા, શરીર કેટલા છે આપણા? અહીંયા કેટલા લઈને આવો છો? એક જ ને? બાકીના બે ક્યાં છે? ત્રણ શરીર છે ને અહીંયા એક જ લઈને આવો છો, એવું છે? ના. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, પણ એ કેવા છે? અનાત્મા છે. તો અનાત્માના નિરૂપણમાં એટલા માટે અનાત્માનું નિરૂપણ થાય કે આ અનાત્મા છે, એટલે એ અનાત્મા હું નથી, આત્માથી ભિન્ન છે એવું સિદ્ધ થશે. એ બધું આત્માથી ભિન્ન છે એવું સિદ્ધ કરવા એનું નિરૂપણ કરવામાં આવે છે. જેટલી જેટલી અશ્વેત વસ્તુ છે, શ્વેત વસ્તુનું જ્ઞાન કરાવવા માટે શું કહેવામાં આવે? આ શ્વેત નથી, આ શ્વેત નથી, આ વસ્તુ શ્વેત નથી, બધું કહી દીધું. શ્વેત નથી બધું કહી દીધું. હવે બાકી રહ્યું તે શું છે? એ શ્વેત છે. એવી રીતે પહેલાં જે અનાત્મા છે, કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિ એવી છે કે જે જાણીએ છીએ ને, અથવા જે આપણા મનનું સ્ટેટસ છે, મનની જે સ્થિતિ છે, જેટલું આપણે સમજી શકીએ એમ છીએ ત્યાંથી પ્રારંભ કરી અને જે નથી સમજતા ત્યાં સુધી પહોંચવાનું છે. સીધી સીધું જ પેલું સમજાવી દે ને તો કશું પલ્લે પડે નહીં. એટલે જે જાણીએ જ છીએ આપણે ત્યાંથી શરૂ કરે એટલે આપણને હા તો આપણને ખબર છે. સ્થૂળ શરીરનું નિરૂપણ કરતો કે હા એ તો આપણને ખબર છે, એટલે આને સ્થૂળ શરીર કહેવાય, એ આવું હોય, આમાંથી બનેલું હોય, એનું કાર્ય આ છે, એ બધું એક્સપ્લેન કરશે. ત્રણ શરીરની ઉત્પત્તિ શેમાંથી થઈ છે, એનું સ્વરૂપ કેવું છે, એનું કાર્ય શું છે, આ બધું નિરૂપણ કરશે. અને પછી કહેશે આ શું છે? તો કે અનાત્મા છે, એટલે મિથ્યા છે, એટલે હું નથી, એટલે એને બાજુ પર કરો. સમજાવીને બાજુ પર કરવાનું. તો બાજુ પર કરવા માટે પહેલાં સમજવું તો પડે કે આ અનાત્મા છે. તો શરીર, તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ અનાત્મા છે, એ હું નથી, એ બધું અનાત્મા. તદ અન્યત સર્વમ મિથ્યા. તો મિથ્યામાં શું શું આવશે ને એનું પહેલાં નિરૂપણ કરે છે, અને બધું બાદ કર્યા પછી જે બચશે ને ત્યારે છેલ્લે કહેશે કે આત્મા કહ. અત્યારે શું કહ્યું? આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યેતિ. તત્વ વિવેક હક. તત્વ વિવેક એટલે શું? તો કે આત્માને અનાત્માને જુદા જાણવા. તો કે આત્મા એટલે શું અને અનાત્મા એટલે શું? જે મિથ્યા છે એ શું છે? તો પહેલાં મિથ્યાનું નિરૂપણ કરે છે, અને મિથ્યાના નિરૂપણમાં બધી જ વસ્તુ આવી જશે. જેવી રીતે ત્રણ શરીર, શરીરત્રય વિવેક કહેવામાં આવે છે, ને ત્રણ શરીર તો કે હું એનાથી ભિન્ન, તો ત્રણ શરીરનું વર્ણન આવી જશે. પછી ત્રણ અવસ્થા, અવસ્થાત્રય સાક્ષી, તો જે ત્રણ અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એનું પણ નિરૂપણ આવશે. પછી પંચકોશ, તો પંચકોશનું પણ નિરૂપણ આવશે.
અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, આ બધી વિચારણા ખૂબ વિસ્તારપૂર્વક કરવાના છે. અને આ બધું જણાવી અને જો એને હું માનતા હોઈએ ને તો શાસ્ત્ર કહેશે કે એને હું માની શકાય નહીં. કેમ તો કે એ અનાત્મા છે અને મિથ્યા છે. એટલે મિથ્યાની વ્યાખ્યા આપણે સમજવાની છે. એ મિથ્યાની વ્યાખ્યામાં જેટલું જેટલું બેસે ને એ બધું મિથ્યામાં ગણી લેવાનું. એટલે અહીંયા આપણે આત્મા, સત્ય, તદન્યત સર્વમ એટલે અનાત્મા એટલે શું અને મિથ્યા એટલે શું, આને સમજવાની જરૂર છે. ને આ સમજાઈ જશે પછી શાસ્ત્ર આપણને આગળની વિચારણામાં કેટલું કેટલું અનાત્મા છે એ બધું જણાવશે. 3 શરીર, 3 અવસ્થા, પંચકોશ, આ બધું બાદ કર્યા પછી હવે શું રહ્યું તો કે આત્મા સત્યમ, તો કે આત્માનું સ્વરૂપ કેવું છે. ત્યારે ત્યાં પૂછશે આત્મા કહો. અનાત્મા બધું દૂર થઈ ગયું, હવે આત્મા જણાવો. ત્યારે આ આત્મતત્વને સમજવાની પરિપક્વતા પ્રાપ્ત થઈ હોય ત્યારે એની સમજ ત્યાં પ્રદાન કરવામાં આવે છે. એટલે આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ, આને તત્વનો વિવેક કહેવામાં આવે છે. એટલે મૂળ શબ્દોને જ સમજવાના, એનું કોઈ ટ્રાન્સલેશન યાદ રાખવાની જરૂર નહીં. ઘણા લોકો કે ઇંગ્લિશમાં કહો તો કે આત્મા એટલે સેલ્ફ. સેલ્ફ કહીએ એનાથી પણ જે આત્મા શબ્દનો જે અર્થ છે ને એ અર્થ પ્રતિધ્વનિત થવો જોઈએ ને એ નહીં થતો. એટલે એનો કોઈ સમાનાર્થી શબ્દ યાદ રાખવાની જરૂર નથી. આત્મા એટલે આત્મા રૂપે જ જાણવાનું, સત્યને સત્ય રૂપે જ સમજવાનું, અનાત્મા એટલે અનાત્મા જ, અનાત્મામાં શું શું આવશે બધું જોઈશું, અને મિથ્યા શબ્દને મિથ્યા રૂપે જ સમજવાનું, કોઈ એના ટ્રાન્સલેશનની જરૂર નથી. એને એકવાર વિસ્તારપૂર્વક સમજી જઈએ પછી મિથ્યા કહીએ ને એટલે આખી વિચારણા આપણા મનમાં સ્પષ્ટ થવી જોઈએ. એટલે અહીંયા આપણે આ વિચારણા કરવાની છે અને એ સમજવામાં આપણે જે પ્રારંભ કરીએ આત્મા. આત્મા એટલે શું? સીધી સરળ સમજ હોય તો આત્મા કોને કહેવાય? અહમ અસ્મિ, હું છું અથવા હું. આત્મા એટલે હું. આટલી તો બધાને સમજ છે જ. આત્મા એટલે હુંને જ આપણે આત્મા કહીએ છીએ. તો અત્યારે આપણે આ આત્માને કેવી રીતે જાણીએ છીએ? આત્મા તો બધાની પાસે છે ને. આત્મા બધા પાસે આત્મા છે. બધા પોતાને આત્મા રૂપે જ જાણે છે. ક્યાંય ગયા હોઈએ અને ઘર બંધ હોય અને આપણે કોલ બેલ વગાડીએ કે નોક કરીએ એટલે અંદરથી પૂછે કોણ, તો આપણે શું કહીએ? હું. હવે જેને હું કહીએ છીએ ને એ હું કોણ, જો એની વ્યાખ્યા આપણે સમજી શકીએ ને, અને જેને હું કહીએ છીએ હવે એને ચકાસવાનું કે એ સત્ય છે કે મિથ્યા છે, જેને હું કહીએ છીએ તે. કારણ કે આપણે વ્યવહારમાં ઘણી બધી વસ્તુને હું કહીએ છીએ. તો જેને જેને હું કહીએ છીએ એમાંથી જે હું નિત્ય કે સત્ય હશે ને તો એ સાચો હું છે. જે નિત્ય કે સત્ય નહીં હોય એ હું કેવો છે? એ મિથ્યા હું છે. જો આપણે જે વિચારણામાં આગળ વધી રહ્યા છીએ અહીંયા આત્મા શબ્દને સમજવાનો છે. આગળ વિસ્તારપૂર્વક વિચારણા આવશે, પણ અહીંયા જે આત્માને સત્ય કહ્યો છે એને અને અત્યારે વ્યવહારમાં જેને હું કે આત્મા રૂપે સ્વીકારીએ છીએ એને જુદા પાડવાના છે. જેને હું કહીએ છીએ જો એ મિથ્યા થતું હોય તો એ સાચો હું નથી કે સાચો આત્મા નથી. અત્યારે અહીંયા કહીએ કે ક્યાં અહીંયા આ હોલમાં, સત્સંગ હોલમાં કોણ બેઠું છે? તો કે હું બેઠો છું. અથવા કોઈનો ફોન આવે અને કહે કે ક્યાં છો તમે? તો કે હું અત્યારે આશ્રમમાં છું. બરાબર, આ જવાબ હોય છે આપણો અને વ્યવહારમાં આપીએ છીએ. વ્યવહારની ના નથી, આપણી સમજના સ્તરે વિચારણા કરવાની છે, આપણી સમજ સુધારવાની છે. વ્યવહારમાં તો જ્યાં જે શબ્દ વપરાતો હોય એ જ વાપરવાનો. ઘણીવાર શું છે કે ઘણા લોકો પછી વ્યવહારમાં એવું કરી નાખે ને, પોતાનું નામ હોય ને મહેશ, તો કે રસોડામાં કે મહેશને ભૂખ લાગી છે ખાવાનું આપો, તો એ ઓડ લાગે. ઘણીવાર નાના છોકરાઓને એવું હોય. એક છોકરો હતો, યોગી નામ હતું, તો એને ખાવું હોય ને તો મને ખાવાનું આપો એવું ના કે, શું કે યોગીને ભૂખ લાગી છે ખાવાનું આપો. નાનું છોકરું બોલે ત્યારે બરાબર છે, વ્યવહારમાં એ સેટ ના થાય. પણ આપણી સમજ તો એવી જ હોવી જોઈએ. સમજના સ્તરે સુધારણા કરવાની છે કે જેને આપણે હું કહીએ છીએ શું એ સત્ય છે કે મિથ્યા છે. તો અત્યારે આપણે જે દ્રષ્ટાંત જોયું, કોઈ ફોન આવે ને વાત કરે તો કે હું આશ્રમમાં છું,
તો કયો હું આશ્રમમાં છે? જે હું આશ્રમમાં છે એ સત્ય છે કે મિથ્યા છે? એ મિથ્યા છે. કોને હું માનીએ છીએ આપણે? શરીરને. અને શરીરને જે હું માનીએ છીએ એ સત્ય હોય તો કેવું હોવું જોઈએ? થોડી સત્યની જો વ્યાખ્યા જોઈએ, આપણે એને વિસ્તારપૂર્વક જોઈશું. અત્યારે ખાલી એટલું, સત્ય એટલે શું? તો કે એવું ને એવું રહે. પેલું દ્રષ્ટાંત જોયું ને, કોર્ટમાં પૂછે 5 વર્ષ પહેલાં પૂછ્યું તોય કહ્યું તું ઉંમર કેટલી? તો કે 35 વર્ષ. 5 વર્ષ પછી પણ શું? જે પહેલાં કહ્યું હતું એનું એ જ, એમાં કોઈ ફેરફાર ના થાય. જો ફેરફાર ના થાય એને જ સત્ય કહેતા હોઈએ તો આ શરીરને હું માનીએ, શરીર આશ્રમમાં છે અને કહીએ કે હું આશ્રમમાં છું, તો એમાં આપણે શરીરને હું માનીએ છીએ. તો આ શરીરમાં કોઈ ફેરફાર ના થાય એવું છે ખરું? જેવું છે એવું ને એવું જ રહે છે? ના. જેવું છે એવું ને એવું જ એટલે શું? ભૂતકાળમાંય હતું એવું જ હતું, અત્યારે પણ છે એવું ને એવું જ રહેવું જોઈએ, ભવિષ્યમાં પણ એવું ને એવું જ રહેશે, તો એને સત્ય કહેવાય. તો આ શરીર જેને હું માની અને આપણે જવાબ આપીએ છીએ એ આ સત્યની વ્યાખ્યામાં આવે છે? 3 કાળે હોય એવું? તો કે ના. ભૂતકાળમાં નહોતું તો કયા ભૂતકાળમાં? તો કે નજીકના ભૂતકાળમાં તો હતું, ગઈકાલે હતું, પણ 100 વર્ષ પહેલાંના ભૂતકાળમાં નહોતું, બીજા 50-100 વર્ષના પછીના ભવિષ્યમાં નહીં હોય. એટલે કાયમ રહેવાવાળું નથી, એટલે એ સાચો હું કે સત્ય હોઈ શકે નહીં. એ શરીરને જો આત્મા તરીકે સ્વીકારતા હોઈએ, હવે જેને જેને હું કહીએ છીએ એને આત્મા માનીએ છીએ એવું સમજી લેવાનું. આત્મા અર્થાત હું આશ્રમમાં છું, અર્થાત કે શરીરને આત્મા માની કે હું માની અને આપણે કહીએ છીએ તો એ શરીર નિત્ય આત્મા હોઈ શકે નહીં. શરીરના જન્મ પૂર્વે શરીર નહોતું, શરીરના મૃત્યુ પશ્ચાત શરીર રહેશે નહીં. અને જ્યારે અત્યારે કહીએ છીએ ને કે આ હું છું અર્થાત હું આ શરીર છું, એવું ને એવું જ ગઈકાલે હતું? ના. વિકારી છે, સડ વિકારયુક્ત છે, ક્ષણે ક્ષણે વિકાર થઈ રહ્યો છે. જો ગઈકાલે હતું એવું ને એવું જ શરીર અત્યારે નથી. શું થયું? પરિવર્તન પામ્યું, પરિવર્તનશીલ છે. અને જે પરિવર્તનશીલ હોય એ નિત્ય આત્મા કે સત્ય આત્મા હોઈ શકે નહીં. તો જેને આત્મા કહીએ છીએ આત્મા સત્યમ, તો આત્મા એટલે શું? પહેલાં એની વ્યાખ્યા આપણે જોવાની છે. આત્મામાં શું આવે? તો કે જેને આત્મા માનીને વ્યવહાર કરીએ છીએ ને એ સાચો આત્મા છે જ નહીં. અને જો એ આત્મા, જેને આત્મા કહીને વ્યવહાર કરીએ છીએ એ સત્યની વ્યાખ્યામાં ના બેસતું હોય તો શું કહેવાય એને? તદ અન્ય, સત્યથી અન્ય છે, તો એ બધું મિથ્યા છે. જેને હું માનીએ છીએ એ સત્ય નથી, તો એ મિથ્યા છે. એટલે અહીંયા આપણે ખૂબ વિચારણા માગી લે એવો આ ગદ્યનો ભાગ છે. અહીંયા આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ. અને અહીંયા જો આ શબ્દોની સ્પષ્ટતા થઈ હશે ને તો આગળના આખા ગ્રંથમાં ખૂબ સરળતાથી આપણે પ્રવેશ કરી શકીશું અને ખૂબ સરળતાથી સમજી શકાશે. જેને આત્મા કહીએ છીએ શું, સત્ય હોવું એટલે શું એ સમજવાનું છે. અને બીજો જે છેલ્લો વિશેષ શબ્દ છે મિથ્યા, એના વિશે સ્પષ્ટતાની ખામી છે. નથી જાણતા એવું નથી, પણ મિથ્યાને મિથ્યા છે એવું જો સ્પષ્ટ જાણી લઈએ ને તો આખા જગતમાં આ મિથ્યાત્વ જણાશે. અને મિથ્યાત્વ જણાશે એટલે કંઈ જગત જતું રહેશે એવું નહીં. મિથ્યા જગતમાં કેવી રીતે વ્યવહાર કરવો ને એ પણ આપણને આવડી જશે, એ પણ શીખી શકીશું. અને જગતને મિથ્યા દ્રષ્ટિથી જોઈશું તો આ તત્વનું જ્ઞાન ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. આટલો જ વિવેક કરવાનો છે ને. તત્વનો વિવેક કરીએ એટલે તત્વનો બોધ થઈ જાય. તો તત્વનો વિવેક એટલે શું? તો કે જે આત્મા સત્ય છે અને અનાત્મા મિથ્યા છે એને જાણી લો. પણ જે જાણવું છે એની સમજ તો પહેલાં પ્રાપ્ત કરવી પડે ને. ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે તો ઘઉંને તો જુદા ખબર કે આને ઘઉં કહેવાય અને આને કાંકરા કહેવાય. એ બે કરી લીધા પછી શું? જાણી લીધું પછી તો કાંકરા જુદા કરી નાખો એટલે ઘઉં આપણને પ્રાપ્ત થઈ જાય. કાંકરા જોઈ લીધા પછી એને રવા ના દઈએ આપણે. બસ એવી જ રીતે અહીંયા આ મિથ્યા શબ્દને ખૂબ વિશેષતાથી સમજવાની આવશ્યકતા છે. અને જો એ એકવાર સમજાઈ જશે ને તો ભલે જગત આપણને જણાય છે. અહીંયા આ સત્સંગ હોલમાં ટેબલ, ખુરશી, મકાન જે કંઈ જણાય છે ને આપણે એને વસ્તુ રૂપે જાણીએ છીએ, વાસ્તવમાં એ કોઈ વસ્તુ છે જ નહીં. એ શું છે? તો કે મિથ્યા છે.
અને શાસ્ત્ર જ્યારે મિથ્યા શબ્દ વાપરે છે ને જે વિશેષ સમજ પ્રદાન કરે છે ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એ આત્મસાત થઈ જશે ને તો સામે પ્રત્યક્ષ દેખાતું સંપૂર્ણ જગત મિથ્યા સિદ્ધ થઈ જશે. અને જગતમાં મિથ્યાત્વની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ ને તો આત્મ સ્વરૂપમાં ખૂબ સરળતાથી સ્થિતિ થઈ શકશે. અને આપણે અહીંયા આ મિથ્યા શબ્દને પણ વિશેષતાથી સમજવાનો જ છે. એકવાર એ સમજ પ્રાપ્ત કરી લીધી ને પછી એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ જશે. અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ એટલે જ્યાં જોઈએ ત્યાં એ મિથ્યાત્વ જણાશે. અને જગતનું મિથ્યાત્વ સ્પષ્ટ થઈ જશે તો આત્મ સ્વરૂપમાં સ્થિતિ ખૂબ સરળતાથી સંભવ થઈ શકે તેમ છે. આજનો સમય થઈ ગયો છે. કાલે પુનઃ મળીશું ત્યારે તમે પણ વિચારણા કરજો કે મિથ્યાનો આપણો પોતાનો કોન્સેપ્ટ શું છે. શું આપણને જગતમાં એ મિથ્યાત્વ જણાય છે? ક્ષણે ક્ષણે આપણે મિથ્યા જગતમાં જ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને મિથ્યા જગતને સાચી રીતે સમજી લઈશું ને તો સત્ય આત્મા કંઈ દૂર નથી કે આ જગતને દૂર કરીને પછી પાછળ વધશે તે, એવું નથી. આ જગતમાં જ્યારે વ્યવહાર કરી રહ્યા છે, મિથ્યા જગતને જોઈ જ રહ્યા છે, એ જ સમયે સત્ય આત્માનું દર્શન કરતા શીખવાનું છે. જેવું મિથ્યાત્વનો નિશ્ચય થયો એટલે એ જ વસ્તુ સત્ય આત્મા રૂપે અભિવ્યક્ત થઈ જશે. કારણ કે એના સિવાય તો કંઈ છે જ નહીં. જે છે એ જણાતું નથી અને મિથ્યા જગત જણાય છે. અને મિથ્યા જગતને સત્ય માની લીધું જ એટલે આત્મા સત્ય નથી જણાતો. જે જણાઈ રહ્યું છે એ જગત મિથ્યા છે એવું જણાઈ જશે ને એટલે સત્ય તત્વ આપોઆપ પ્રગટ થઈ જશે. એના માટે કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નહીં રહે. એટલે જગતનું મિથ્યાત્વ પહેલાં સમજવાનું છે. તો મિથ્યા એટલે શું? તદ અન્યત સર્વમ મિથ્યા ઇતિ. એટલે મિથ્યા કોને કહેવાય એ પણ આપણે સમજીશું. આવતીકાલે પુનઃ મળીએ ત્યારે એ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.